क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ બોલાવી આગામી નવરાત્રી દરમિયાન આચારસંહિતાના પાલન બાબતે વિગતો જણાવી। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં એક નરાધમ પિતાએ 7 વર્ષના ફૂલ જેવા બાળકને ઢોરમાર મારી ઘરમાંથી કાઢી મૂકતા લોકોમાં ધિક્કારની લાગણી। પોરબંદરના સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના બંદૂક કાંડના કેન્દ્રમાં પડઘા, ખુલાસા મંગાયા। રાદડિયા કહે છે ભાજપવાળાઓએ સમાધાન બાદ ફરિયાદ કરાવી। રાજકોટ શહેરમાં નવરાત્રીની ઉજવણીનો થનગનાટ, ઠેર ઠેર પ્રેક્ટિસ તેમજ ડ્રેસના બુકિંગ અને ખરીદી શરૂ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આગામી નવરાત્રીના તહેવારોમાં આચારસંહિતાના કડક અમલ બાબતે માહિતી આપવા રાજકોટ કલેક્ટરશ્રીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું। આજે સવારે તાત્કાલિક બોલાવાયેલી એક પત્રકાર પરિષદમાં રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી નવરાત્રી દરમિયાન રાજકીય પક્ષ સાથે જોડાયેલ લોકો નવરાત્રીનું આયોજન કરે તો તેમાં કોઈ પક્ષનું નામ અથવા નિશાનનો ઉપયોગ કરી શકાશે નહીં। નવરાત્રી દરમિયાન માઇક વગાડવાની છૂટ રાત્રે 12 વાગ્યા સુધી મળશે, તેનાથી વધારે નહીં, અને તે પણ માત્ર નવરાત્રી માટે જ। બીજા કોઈ રાજકીય કાર્યક્રમ બાબતે માઇક માત્ર 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે। કોઈ પણ રાજકીય મહત્વ ધરાવતી વ્યક્તિ નવરાત્રીના કાર્યક્રમ દરમિયાન પક્ષના હોદ્દેદારના નામથી ડાયસ પર બેસી શકશે નહીં। કોઈ પણ રાજકીય પક્ષના હોદ્દેદાર તરીકે માતાજીની આરતી ઉતારવા કે બીજા કોઈ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં। સામાન્ય નાગરિક તરીકે તે બધું જ કરી શકે છે, પરંતુ રાજકીય આગેવાન તરીકે કોઈ હોદ્દાનો ઉપયોગ કરી શકાશે નહીં। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। વસ્તુ એટલી છે કે કોઈ પણ આજે ગરબાનો કાર્યક્રમ છે, એક સાંસ્કૃતિક ને ધાર્મિક કાર્યક્રમ છે, એવા સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમના રાજનૈતિક ઉપયોગ ન કરી શકાય। એના લીધે ચૂંટણી આચારસંહિતાના સમય દરમિયાન જે રાજનૈતિક દળો ઉપર કે એના નેતાઓ ઉપર જે રેસ્ટ્રિક્શન છે એ આટલી જ છે કે એ ડાયસ ઉપરથી કોઈ ભાષણ નહીં આપી શકાશે જે રાજનૈતિક નેચર હોય, એ કોઈ પણ પ્રકારના ડાયસ ઉપર વિરાજશે નહીં રાજનૈતિક આગેવાન તરીકે। એની અંદર રાજનૈતિક જે દળ છે એના કોઈ પણ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ નહીં કરાશે, અને એ જે છે રાજનૈતિક આગેવાન તરીકે એનું ઇનોગ્રેશન નહીં કરશે। બાકી બધી પ્રકારની એની પાર્ટિસિપેશન એ કરી શકે છે। જે ધાર્મિક વિધિઓ છે એની અંદર પાર્ટિસિપેટ થઈ શકે છે, આરતીમાં ભાગ લઈ શકે છે, એની અંદર મંચ ઉપર જઈ પણ શકે છે। આરતી કરવા માટે ધાર્મિક વિધિ જેટલી હોય એના માટે જઈ શકે છે, પરંતુ મંચ ઉપર રાજનૈતિક આગેવાન તરીકે બેસી નહીં શકે। અને એની અંદર ગરબા ગાવું છે, કરવું છે, આ બધા જે પાર્ટિસિપેશન કોમન નાગરિક છે એ બધી ની છૂટછાટ એમને પણ છે। અને એની સાથે સાથે જે લાઉડસ્પીકર બાબતમાં પણ એક સ્પષ્ટતા છે। આ છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના 3 જાન્યુઆરી 2012ના નોટિફિકેશનથી ગરબા પૂરતું અને ગરબી મંડળો પૂરતું 12 વાગ્યા સુધીની રાત્રે છૂટછાટ છે નવરાત્રીના 9 દિવસ માટે। થેન્ક યુ। રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એક નરાધમ સાવકા પિતાએ 7 વર્ષના પુત્રને બેફામ મારી અડધી રાત્રે ઘર બહાર કાઢી મૂકતા લોકોમાં અરેરાટી। નિયત માર્યો આ રીતે મારે જોવો તો તમને નો ખબર ભગવાન। નજીકના સમયમાં જ નવરાત્રીના તહેવારો શરૂ થતા હોય રાજકોટ શહેરભરમાં ગરબીઓની તડામાર તૈયારીઓ ચાલે છે। એ જ પ્રમાણે ગાંધીગ્રામ વિસ્તારમાં ગરબીની તૈયારી કરી રહેલા કાર્યકરોને કોઈએ જાણ કરી હતી કે બિલેશ્વર મંદિર પાસે ઓટા પર એક બાળક બેઠો છે। આથી આમ અડધી રાત્રે
શું કામ તે બાળક બેઠો હશે એવું વિચારી ગરબીના કાર્યકરો તેની પાસે પહોંચ્યા હતા અને તેને પૂછપરછ કરતા બાળક તો રડવા માંડ્યો હતો, પરંતુ તેણે વર્ણવેલી તેની કાલી ઘેલી ભાષામાં વાતને સાંભળી ભલભલા ભડવીરની આંખોના ખૂણા પણ ભીના થઈ જાય તેવી હતી. આ બાળકે પોતાનું નામ સુખા કાના બોહરિયા એટલે કે ભરવાડ હોવાનું અને તેના પિતાએ જ તેના કમરપટ્ટાથી માર માર્યાનું જણાવી સટ ઊંચો કરી પીઠનો ભાગ બતાડતો હતો. હાજર રહેલા તમામના મોંમાંથી હાયકારો નીકળી ગયો હતો અને ફૂલ જેવા બાળક પર આવો અત્યાચાર આચરનાર બાપ પ્રત્યે ધિક્કારની લાગણી જન્મી હતી. આ બાળકને દુખાવો થતો હોય આ જ વિસ્તારના સ્થાનિક અને કાર્યકર તેમજ મકાન બાંધકામના કોન્ટ્રાક્ટ રાખતા કારડિયા રજપૂત પ્રકાશભાઈ કિશોરભાઈ ઝરિયા અને તેમના મિત્રો બાળકને સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં તેને માથામાંથી પણ લોહી નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગુનો નોંધી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયો હતો અને બાળકને કરેલ પૂછપરછમાં પણ બાળકે જણાવ્યું હતું કે મારા પિતાએ મને કમરપટ્ટાથી માર માર્યો છે. આ સાંભળી હાજર તમામ લોકો લાલઘૂમ થઈ ગયા હતા અને બાળકના પિતાને ગમે ત્યાંથી શોધી યોગ્ય સજા અપાવવા પોલીસને ભલામણ કરી હતી. કોને માર્યો તને? પપ્પાએ શેનાથી માર્યો? પપ્પાથી ઓકે. ક્યારે માર્યો? રાતે પછી ક્યાં મૂકી ગયો તને? મંદિરે કયા મંદિરે? દિનેશ પછી ક્યાં વયો ગયો? ઘરે ગયા હતો. શું કામ માર્યો તને? અંકલ બેઠો હતો ને હું ક્યાં ક્યાં માર્યું તને? રામા. અત્યારે ક્યાં હતા? પપ્પાની કઈ ખબર તને? ઘર મળે? હા. તારી મમ્મી ક્યાં છે? તારી મમ્મી? દવાખાને. તું ભણસ? નહીં. શું કામ નથી ભણતો? હું મૂકો મારો હતો. હું નથી ભણવા બે આવતા. તારા ભાઈને ઘરે તારા પાછી જવું છે? ના આ શું કામ નથી જવું? ઘરે શું કામ નથી જવું? મારે કોણ મારે? બાદમાં બાળકને પ્રકાશભાઈ ઝરિયાને ઘેર લાવવામાં આવ્યો હતો અને દવા પીવડાવીને સુડાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ અસહ્ય દર્દથી કણસતા ફૂલ જેવા બાળકને ઊંઘ ક્યાંથી આવે? જે બાળકની ઉંમર માતા પિતાનો પ્રેમ પામવાની અને પોતાના પિતાને જોતા જ બાળકને પોતાની સલામતીનો અહેસાસ થાય છે, એવા જ નરાધમ પિતા દ્વારા તેને માર મારી ઘર બહાર કાઢી મુકાતા આ બાળકના મનમાં કેવા વિચારો ચાલતા હશે એ તો ભગવાન જાણે. સવારે આ બાળકને ફરી નવડાવી અને આજુબાજુના વિસ્તારમાં ફેરવી તેના માતા પિતાની શોધખોળ આદરી હતી, પરંતુ મળી આવેલ ન હતા અને બાળકના મગજ પર એવી અસર થઈ ગઈ હતી કે પોતાનું ઘર ક્યાં છે તે ભૂલી ગયો હતો. પરંતુ બાદમાં ગાંધીગ્રામના અક્ષરનગરમાં રહેતો અને રિક્ષા ચલાવતો કાના રાજા બોહરિયા નામનો ભરવાડ શખ્સ પ્રકાશભાઈના ઘેર આવી આ બાળક મારો પુત્ર છે એવું જણાવ્યું હતું અને તે પોતાને ગમતો ન હોવાથી સાવરણીથી માર માર્યાનું કબૂલ્યું હતું. પરંતુ પ્રકાશભાઈના ઘેર એકત્ર થયેલા લોકોએ ઉશ્કેરાઈને કાનાને પોલીસના હવાલે કરી દીધો હતો, જ્યાં પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં કાનાએ જણાવ્યું હતું કે પોતે કેકેવી હોલ નજીક રિક્ષા ચલાવે છે અને તેની સાથે નિશા નામની ભાવનગરની યુવતી રહે છે, જેણે અગાઉ એક ભરવાડી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ બાળક તેમનું હતું. બાદમાં નિશાને મેરુ ભરવાડ સાથે મનમેળ ન રહેતા બંને છૂટા પડી ગયા હતા અને નિશાએ રિક્ષા ચાલક કાનાને પોતાની કહાની સંભળાવી આશરો અપાવવાનું જણાવતા પોતે નિશાને પત્ની તરીકે લગ્ન કર્યા વગર જ સાથે રાખી હતી, પરંતુ નિશાના આગલા ઘરનો પુત્ર સુખો પોતાને ગમતો ન હતો, તેની પોતાની પણ એક 1.5 માસની પુત્રી હોવાનું જણાવ્યું હતું. આ થઈ સાવકા પાપની વાત, પરંતુ પ્રેમમાં આંધળી થયેલી સુખાની માતાએ પણ પોતાના કથિત પતિને બચાવવા લોકોને ખોટું સમજાવવાની કોશિશ કરી હતી કે સુખો તોફાન કરતો હોવાથી મેં જ એને 2 દિવસ પહેલા માર્યો હતો, પરંતુ બાળકે બધી પોલ ખોલી નાખતા લોકો તેની જનતા પર પણ ફિટકાર વરસાવી રહ્યા હતા. બાળકને કોઈ જ્યારે ઠપકો આપે કે ખીજાય ત્યારે બાળક એવું કહે છે કે મારા પપ્પાને કહી દઈશ, પણ જો પપ્પા જ આમ બેફામ મારે તો કોને કહેવા જાય?
બાળક પર આવી ક્રૂરતાથી અત્યાચાર આચરનાર અને તેની માતાને આ અત્યાચાર નજર સમક્ષ જોવા છતાં એક હરફ પણ ન ઉચ્ચારી ઉલટા દીકરાનો વાગ દેખાડનાર જનેતાને જેટલી સજા કરવામાં આવે એટલી ઓછી છે એવી લોકલાગણી ફેલાઈ હતી. અહેવાલ હિરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. પપ્પા એ નામ બાળકનું નામ સુખો છે અને પપ્પાનું નામ કાનાભાઈ છે અને કાલ રાત્રે 12 વાગે મારેલી હાલતમાં મળ્યો છે બુલેશ્વર મંદિર પાસેથી. પછી 2 કલાક સુધી અમે એનું ઘર ગોતું છે. ઘર ન મળતા એને અમે સિવિલ હોસ્પિટલે સારવાર દરમિયાન લઈ ગયા હતા. પછી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને મારી ઘરે સવાર સુધી રાખ્યો છે. એને માર્યો છે પટ્ટેથી, માથામાં ફૂટ થઈ ગયેલી છે, 7 ફોટા આવ્યા છે એક્સરેના અને ઘણું બધું લાગેલું છે. વાહામાં ચાંબા છે, વાહામાં છોલાયેલું છે 2-3 જગ્યાએ અને માથામાં ફૂટ થઈ ગયેલી છે. છોકરાનું કારણ એવું છે કે મારા પપ્પાએ મને પટ્ટેથી મારી અને ઘરમાંથી કાઢી મૂક્યો છે અને આજ પછી તો ઘરમાં આવતો નહીં એવું કીધેલું છે. એના પપ્પાએ કીધેલું કે મને ભણવા નથી બેસાડ્યો અને ભણાવ્યો નથી, એ રીતે માર મારે છે રોજ. એનું છોકરાનું એવું કહેવાનું થાય છે અને છોકરો ભણતો નથી એટલે એને ઘરનું એડ્રેસ ગોતવું બહુ મુશ્કેલી છે. નિયત માર્યો આજ રીતે મારે એને તને માર્યું કોણે હતું? નિયત માર્યો આજ રીતે એને તને માર્યું કોણે હતું? નિયત માર્યો આજ રીતે એને તને માર્યું કોણે હતું? નિયત માર્યો આજ રીતે મારે ઢોર વર્ગથી આવ્યો છે, ખાઈકો વાઈકો છે, દીકરો ઘરની એને તને માર્યું કોણે હતું? નિયત માર્યો આજ રીતે મારે ઢોર તો કરાવે તમને નો ખબર હોય ભગવાન આ દોષો કેવો હોય. દુશ્મનો એને એ રીતે નથી મરાવ. તમારો બાળક છે તો વિચાર તો કરો યાર. જેતપુર પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અજાણ્યા શખ્સોની પૂછપરછ કરતા 1,10,000ની ચોરીનો ભેદ ઉકેલાયો. જેતપુર પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે પસાર થઈ રહેલા શંકાસ્પદ ઈસમોને અટકાવી તેની પૂછપરછ કરતા આ શખ્સોએ ગોળ જવાબ આપતા પોલીસની શંકા દ્રઢ બનતા અટકાવાયેલા 4 શખ્સોને આગવી ઢબે પૂછપરછ કરતા 4 શખ્સોએ પોતાના નામ અમિત, જગદીશ, નવનીત ઉર્ફે તોતા અને સાગર હોવાનું જણાવ્યા બાદ ગત તારીખ 7/10ના રોજ જેતપુરના એક કારખાનામાંથી 1,10,000ની ચોરી કર્યાનું પણ કબૂલ્યું હતું. આથી પોલીસે આ 4 શખ્સો આ સિવાય બીજી કેટલી ચોરીમાં સંડોવાયેલા છે તેમજ ચોરીનો મુદ્દામાલ વગેરે જેવી બાબતો વિશે આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. જય સિંગાણી, સાગર કાંતિભાઈ સરવૈયા, જિગ્નેશ પોપટભાઈ કોળી અને નવનીત ઉર્ફે તોતો જગદીશભાઈ જેઠવા, આ 4 ઇસમો વાહન સાથે અને એક મોટરસાયકલ ઉપર આ લોકો વેચવા નીકળ્યા હતા અને મળી આવતા મુદ્દામાલ બાબતમાં ખાતરી કરતા તપાસ કરતા આ ચોરીનો મુદ્દામાલ હોય ગુનાના કામે તે લોકોની ધરપકડ કરી અને ગુનાના કામે મુદ્દામાલને રિકવર કરેલો. પૂછપરછ કરતા એમણે 6ઠ્ઠા મહિનામાં પણ આ જ રીતના ઘરફોડ ચોરી કરી અને કાપડની ચોરી કરેલી હતી. એ ગુનામાં પણ એમણે જગ્યા બતાવેલી અને એના આધારે એ ગુનામાં પણ એમની ધરપકડ કરેલી અને બંને ગુનાનો 100% મુદ્દામાલ એ લોકોને કુલ 2 દિવસના 2 ગુનામાં ધરપકડ કરેલી છે. પહેલા ગુનાના કામે અમે એની કસ્ટડીમાં લઈ અને ગુનાના કામે એમની ધરપકડ કરેલી અને 100% મુદ્દામાલ રિકવર થઈ ગયેલો હોય એમના ફર્ધર રિમાન્ડ નહીં માંગતા બીજા ગુનાના કામે એમને ધરપકડ કરી અને તપાસ દરમિયાન હાલ એ ગુનાઓના મુદ્દામાલ રિકવર થયેલો છે. આ પ્રકારના બીજા ગુનાઓ બાબતમાં પણ એમની પૂછપરછ ચાલુ છે. જરૂર પડશે તો એમના રિમાન્ડ માટે
शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। Haibon Cement, bonding nation. લ્યો આવી ગયો આસો માસ. આસો માસ? હા, આસો માસ એટલે નવરાત્રીનું પર્વ. અને નવરાત્રીના પર્વમાં દાંડિયા રમવાની મજા. અને દાંડિયા રમવાની મજા તો બસ નુપુર નવરાત્રી મહોત્સવમાં. અરે જુઓ, લીલીછમ હરિયાળી અને ગાર્ડન જેવા ગ્રાઉન્ડમાં રમવાની મજા તો કંઈક અલગ જ છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, મનોરમ્ય લાઇટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું જ. અને હા, લાખોના લાખેણા અનમોલ ઇનામોની વણઝાર તો ખરી જ. આવો રમીએ રાસ, નુપુર ગ્રુપ સંગાત. અમારું સરનામું નોંધ કરી લેશો. 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ. આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર છે 9824735320 અને 9904000110. કપડે ના રાખું ડાઘો, મારું નો ભાગો. હું છું વાવાઝોડું, કોઈને ના છોડો. સજની રે હો મને સપના. સેઠો પુરુષ, તું મારા સૂરજના નામ. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 222002 તેમજ 9825 78997 92277 7772 રાજકોટ. રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે મંજૂરી વિના ફિલ્મનું શૂટિંગ શરૂ કરાતા કોર્પોરેશનનો સ્ટાફ દોડી ગયો. બાદમાં મંજૂરી આપી શૂટિંગ શરૂ કરાયું. રાજકોટ શહેરમાં હાલમાં ગુજરાતી પિક્ચરનું શૂટિંગ ચાલે છે. આ શૂટિંગ માટે જરૂરી પરવાનગી પોલીસ કમિશનર શ્રી પાસેથી લેવામાં આવે છે. ત્યારે આ પરવાનગી માત્ર કિસાનપરા ચોક અને રેસકોર્સ રિંગ રોડ પરની મળી હોવા છતાં રેસકોર્સ ગાર્ડનમાં નિર્માતા દ્વારા શૂટિંગ શરૂ કરાતા જ મહાનગરપાલિકાનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને શૂટિંગ અટકાવ્યું હતું. બાદમાં નિર્માતા દ્વારા ફરીથી નવી મંજૂરી મેળવી લેવાતા શૂટિંગ કરવાની છૂટ આપવામાં આવી હતી. કોર્પોરેશન તંત્રની ત્વરિત હાથ ધરાયેલી કામગીરી વખાણવા લાયક કહી શકાય. નહીં તો નિર્માતા કોના બાપનો બગીચો સમજી રાજકોટનું નાક કહી શકાય તેવા રેસકોર્સ ગાર્ડનમાં વિના મંજૂરીએ શૂટિંગ કરી ચાલતી પણ પકડી હોત. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. ગુજરાત પોરબંદર સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા ટોલ નાકા પર બંદૂક બતાવવાના મુદ્દે કેન્દ્ર દ્વારા જવાબ માંગવામાં આવ્યા. પોરબંદરના સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના બહુચર્ચિત બંદૂક કાંડમાં કેન્દ્રની નેતાગીરી દ્વારા તેમનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને પણ આ ઘટનાની વિગતવાર માહિતી આપવા કેન્દ્રમાંથી સૂચનો મળ્યા છે. આમ નજીવી ટોલ ટેક્સની બાબતે બંદૂક બતાડવાના વિઠ્ઠલભાઈ રાદડિયાના બનાવના કેન્દ્રમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા એવું જણાવતા હતા કે ટોલ કર્મીઓ સાથે થયેલી માથાકૂટમાં તો સમાધાન થઈ ગયું હતું.
પરંતુ ભાજપના ધ્યાને આવી જતા દબાણ કરી મારા વિરુદ્ધ ફરિયાદ કરાવી છે. હાલમાં જ યોજાયેલી રાજકોટની સોનિયાજીની સભામાં ચિક્કાર માનવમેદની એકઠી કરવા બદલ હું ભાજપવાળાની આંખે ચડી ગયો છું. પરંતુ ભાજપવાળા ગમે તેમ ધમપછાડા કરે, આ ઘટનામાં તેમને કોઈ ફાયદો થશે નહીં. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. પોરબંદરના સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ કરજણ નજીકના ટોલ નાકે બંદૂક બતાડવાના બનાવને ભાજપ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો. નેશનલ હાઈવે નંબર 8 પર કરજણ નજીકના ટોલ નાકા પર પોરબંદરના સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ બંદૂક બતાવી ભયનો માહોલ સર્જી દેવાના બનાવને સખત શબ્દોમાં વખોડી કઢાયો છે. ભાજપના શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે સાંસદ કક્ષાના માણસની આવી વર્તણૂકથી કોંગ્રેસની ચાલચલન અને સાચો ચહેરો સામે આવ્યો છે. સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ હાઈવે પરથી પોતાની ખાનગી કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોલ કર્મીએ ટોલ ટેક્સ માંગતા તેમના ડ્રાઈવરે સાંસદનું કાર્ડ બતાવતા આ ઝેરોક્સ કાર્ડ છે, ઓરિજિનલ બતાવો એવું કઈ માથાકૂટ સર્જ્યા બાદ સાંસદ પણ ગાડીમાંથી નીચે ઉતરી ટોલ કર્મી સાથે માથાકૂટ કર્યા બાદ રાઇફલ બતાવતા ભારે રાજકીય ગરમી પ્રવર્તવા પામી છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. देखिए, जो घटना घटी है वो करजन टोल नाका पे घटी है और वो टोल नाका का जो मैनेजर है उनकी बयान पर FIR दर्ज की गई है और इंडियन पिनल कोड से लेकर आर्म्स एक्ट और बॉम्बे पुलिस कोड के अलग अलग सेक्शंस, रायोटिंग से लेकर इलीगल फायरिंग ऑफ द आर्म एंड इंटिमिडेशन तक के लगाए गए हैं और आगे की कार्रवाई जो भी है वो ये सब चीजों को मद्देनजर रखते हुए की जाएगी. ये कांग्रेस के चाल चरित्र, चेहरा और चलन को प्रजा के सामने वो मुखौटा फाड़ के रखता है. जो कृत्य एक सांसद होने के नाते इनको नहीं करना चाहिए था, कोई आम आदमी भी नहीं कर सकता और सांसद का तो काम ही कायदे बनाना है, वो सांसद के हाथों कायदे का हनन होना, इससे घिनौनी हरकत और कोई नहीं हो सकती. मैं समझता हूं कि ये एक शर्मजनक घटना है और इसकी जितनी भी निंदा की जाए कम है. આગામી નવરાત્રી દરમિયાન માતાજીના ગુણગાન ગાવા માટે રાજકોટ શહેરની પ્રાચીન ગરબીઓની પ્રેક્ટિસ પૂરજોશમાં. રણુજાનગરમાં મુરલીધર યુવા ગ્રુપ દ્વારા અનેરું આયોજન. રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલા રણુજાનગર ખાતે મુરલીધર યુવા ગ્રુપ સંચાલિત ભવાની ગરબી મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. હાલમાં નવરાત્રી પહેલા એકાદ માસથી બાળાઓને અલગ અલગ રાસની પ્રેક્ટિસ આપવામાં આવે છે અને ભવાની ગરબી મંડળના સ્પેશિયલ રાસ આઈબો, ગોવાળીઓ, બંસરી, હુડો તેમજ રથડોર જેવા માટે મોટી સંખ્યામાં માનવ મેદની એકઠી થાય છે. ત્યારે આ બાળાઓને પ્રેક્ટિસ આપવા માટે વિજયભાઈ ગઢવી અથાક મહેનત કરે છે. આ ગરબી મંડળમાં 42 જેટલી બાળાઓને પ્રેક્ટિસ આપવામાં આવી રહી છે. મુરલીધર યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી દરમિયાન અવનવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં પણ જાણીતા લોકગાયક અને કલાના કસબી કહી શકાય એવા શ્રી વિજયભાઈ ગઢવી પોતાની આગવી શૈલીમાં માતાજીના છંદ અને ભેડિયા વગેરે ગાઈને હાજર જનમેદનીને જમાવટ કરી દે છે. એકાદ દિવસ જુનિયર કલાકારોને પણ બોલાવવામાં આવે છે. આ મુરલીધર યુવા ગ્રુપ દ્વારા ઉજવાતા નોરતા ખૂબ જ અનેરા થઈ જાય છે. અહેવાલ પ્રશાંત પરમાર,
7 ન્યૂઝ રાજકોટ. पूरा गरबे रमोजी रे गरबे रमें ताली पड़े जी रे वा गरबे रमें. અમે આ વખતે રૂડો, રથડો, બંસી વગેરે નવા રાસો શીખા છીએ. અમારી ગરબી મંડળમાં અમને ખૂબ સારું રમાડે છે. અને જ્યાં લગી મારા દેહમાં પ્રાણ હોય અને આયોજક ભલે ગમે એ ફરતા રહીએ પણ છતાંય મારા દેહમાં પ્રાણ હશે ત્યાં લગી હું આ ગરબીમાં જ ગવડાવીશ. અને મને લતાનો એ સપોર્ટ છે એનો મને ગૌરવ છે. કારણ કે કોઈ લતામાં કાર્યક્રમ કરવું હોય પછી સારું નરવું કોઈ પણ પ્રસંગ હોય તો એ લતા વાસીઓ પેલા મારી પાસે આવે એનો મને આનંદ છે, અનુભવ. 42 છોકરીઓ છે આ ગરબી મંડળમાં, પણ નાની છોકરીઓ છે પણ કળા બહુ સારી છે. પ્રેક્ટિસ થી માંડી અને અમારા અહીંના જે ગ્રુપના સભ્ય છે પરેશભાઈ ડાંગર છે, પછી પ્રકાશભાઈ હુંબલ છે અને નાયણભાઈ છે, બધા એનો સાથ સહકાર છે. સાહેબો ગોવાળીઓ એની ઉપરથી એક રાસ બહુ સારો બનાવ્યો છે. બીજો એક રાસ છે અમારો બંસી રાસ છે, હુડો રાસ છે, પછી ભલામોરી રામા છે. અને નવા અમે કાર્યક્રમ જુનિયર અમિતાભ બચ્ચન, પછી વિક્રમ ઠાકોર, જુનિયર બધા એક્ટરોને આજ પહેલા અમે 3જા નોરતેથી અહીંયા ચાલુ કરવાના છીએ. એટલે 3જા નોરતેથી બધા કલાકારો, ફિલ્મી કલાકારો જુનિયર બધા અમારા સ્ટેજ ઉપર આવવાના છે અને એમનો પણ અમને પૂરેપૂરો સાથ સહકાર છે. અને ચેનલ 7નો પણ હું ખૂબ આભાર માનું છું. કારણ કે આ એક ચેનલ 7 એવી છે કે રોપને તમે પાણી નાખો અને જેમ ઉછેરીને મોટું થાય એમ ચેનલ 7 એવી છે કે આવી નાની ગરબીને એના અભિપ્રાય લઈ અને લોકો સુધી પહોંચાડે છે. અને એક ગુરુ મંત્ર મારે બધાને આપવો છે. ગુરુ મંત્ર એ છે કે જે ભાવથી માણસ ગરબી પ્રાચીન અર્વાચીન જે માણસ સાંભળે છે એ ગરબીમાં કાંઈક એવો ભાવ હોય કે આપણને એ સાંભળવા મળે. એટલે આજ પણ ડિસ્કો દાંડિયા કરતા તમે આપણા બાળકોને, આપણી દીકરાઓને આવી પ્રાચીન ગરબીઓ દેખાડવી એવી મારી તમામ પ્રેક્ષકોને નમ્ર વિનંતી છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને રાજકોટનું નામ રોશન કરનાર ચેતેશ્વર પુજારાના હસ્તે ગારડી વિદ્યાપીઠ ખાતે સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન કરાયું. આજે સવારે ગારડી વિદ્યાપીઠ ખાતે પુજારા સ્પોર્ટ્સ એકેડેમી અંતર્ગત ગારડી સ્પોર્ટ્સ ક્લબ, જીનિયસ સ્પોર્ટ્સ ક્લબ અને જય સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગારડી વિદ્યાપીઠના ચેરમેન શ્રી મહેતા, એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ મહેતા તેમજ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર એસબી જાડેજા ઉપરાંત ચેતેશ્વરના કોચ તરીકે ફરજ બજાવતા તેના પિતા અરવિંદભાઈ પુજારા, તેના કાકા બિપિન પુજારા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ઉદ્ઘાટન બાદ દુનિયાભરમાં રાજકોટનું નામ રોશન કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્વર પુજારાને પણ અભિનંદન આપ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.